જય હિન્દ દોસ્તો, ફરી એકવાર હાર્દિક સ્વાગત છે તમારું મારી YouTube ચેનલમાં। તો આજે આપણે વાત કરવાના છીએ કે ભાઈ વખતે ઘણા બધા વિડીયો વાયરલ થઈ રહ્યા છે, તો તેનો ખુલાસો કરવા જઈ રહ્યો છું કે ભાઈ શું વાવાઝોડાના કારણે કેટલા લોકોના મોત થયા છે અને કઈ જગ્યાએ થયા છે અને શું કારણે થયા છે, તો તેની A to Z ઇન્ફોર્મેશન જણાવવા જઈ રહ્યો છું। પણ જો ભાઈ તમે એની પહેલા મારી ચેનલમાં જો તમે નવા હોય તો પ્લીઝ યાર મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ મારી ઇન્ફોર્મેશન તમારી સુધી પહોંચતી રહે અને સૌથી પહેલા અપડેટ તમને મળતી રહે, એટલે કે સૌથી પહેલા સમાચાર તમને મારા મળતા રહે। તો વિડીયોની શરૂઆત કરીએ। તો 2-3 દિવસથી તમે જોઈ રહ્યા છો કે ભાઈ આખા ગુજરાતમાં, એટલે કે જો કે મોસ્ટ ઓફલી આખા ઇન્ડિયામાં આ વાવાઝોડાની અસર થઈ રહી છે અને એક સાથે પવન ફૂંકાઈ રહ્યો છે। અચાનક જ પવન આવે છે અને વયો જાય છે। તો આના કારણે ઘણા લોકોએ એવું જાહેર કર્યું છે કે ભાઈ કેટલા 3 લોકોના મોત થઈ ગયા છે, 4 લોકોના મોત થઈ ગયા છે। તો આ કઈ જગ્યાએ થયા છે અને શું કારણે થયા છે તેના વિશે ચર્ચા કરવાના છીએ। સૌથી પહેલા તો વાત કરી કે ભાઈ આ વાવાઝોડાના લીધે ઘણા બધા મોટા ભાગે ખેડૂત ભાઈઓને નુકસાન થયું છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે કે ખેતરમાં લેવાના જે પાક બાકી હતા તે પાક પણ બગડી ગયા છે અને જે લોકોના ઘઉં લેવાના હતા તે ઘઉં પણ બધા બગડી ગયા છે। જે હા કે તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને પવનના લીધે બીજી જગ્યાઓમાં જતી રહી છે, તમે બિલકુલ સાચું સાંભળ્યું છે ને આના લીધે ઘણું બધું નુકસાન થયું છે। મોટા ભાગે ઘણું બધું નુકસાન થયું છે। ઘણા લોકોના છાપરાઓ તૂટી ગયા છે, ઘણા લોકોના મકાન તૂટી ગયા છે અને એમાં પણ એટલો બધો નુકસાન થયું છે, જેમ કે ભાઈ વૃક્ષો આડા પડી ગયા છે, ઝાડવા જે હોય તે રસ્તાની આડા પડી ગયા છે, રસ્તા બંધ થઈ ગયા છે અને ઘણા બધા લોકોને નુકસાન પણ થયું છે ભારી માત્રામાં। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। અને સિટીમાં જોઈએ તો ઘણી બધી વસ્તુ આમ શું કે ઉડતી તમને નજર આવતી છે અને હાલ જોઈએ તો સોશિયલ મીડિયામાં એટલા જ વિડીયો વાયરલ થયા છે માત્ર વાવાઝોડાના। તમે બિલકુલ સાચું સાંભળ્યું છે। તો શું છે સમગ્ર ઘટના અને શું છે આ સાચી વાત છે કે નહીં? આજે બધા લોકો જણાવી રહ્યા છે કે ભાઈ એટલા લોકોના મોત થઈ ગયા છે। તો ગાઈસ આ એકદમ અફવા છે, આ બધી ખોટી વાત છે। એક પણ લોકોના મોત નથી થયા। જી હા ગાઈસ તમે બિલકુલ સાચું સાંભળ્યું છે નહીં, આના લીધે નુકસાન ઘણું થયું છે ખેડૂત મિત્રોને। વાડીમાં પાક લેવાના હતા, પાક બગડી ગયા છે અને બીજું અન્ય ઘણું બધું નુકસાન થયું છે ખેડૂત મિત્રોને। એ વાત જે છે કે ભાઈ લોકો કહી રહ્યા છે કે એટલા લોકોના મોત થઈ ગયા છે, આના લીધે આમ થઈ ગયું છે, કોકની ઉપર તાર પડી ગયા છે। તો આ વાત એકદમ તદ્દન ખોટી છે। આવું હજુ ક્યાંય બનાવ બન્યો નથી અને વધુ આગળ ઇન્ફોર્મેશન જાણવા માટે તમે મારી ચેનલમાં જોડાઈ શકો છો। તો પ્લીઝ ગાઈઝ જો તમે મારી ચેનલમાં નવા હોય તો પ્લીઝ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરીને ઓલ નોટિફિકેશન પ્રેસ કરી દેજો, જેનાથી અપ ટુ ડેટ અને સૌથી પહેલા તમને અપડેટ મળતી રહે। તો હવે મળીએ નેક્સ્ટ વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, જય ભારત।